ભક્તિનો હિસાબ કિતાબ. એક ગામ હતું. એ ગામમાં એક ગોવાળણ દૂધ વેચતી હતી. જી, એ દૂધ બધાને માપી માપીને આપતી, પણ એક યુવાન આવતો ને ક્યારેય માપી અને એને ના આપતી દૂધ. એ મોટું તપેલું લઈને આવે કે નાનું વાસણ લઈને આવે, ગમે તે લઈને આવે, એ સીધું રેડી દેતી, ભરી દેતી. આ દ્રશ્ય એક સાધુ દૂર બેઠા બેઠા રોજ માળા ફેરવતા અને જોતા. એમનાથી એક દિવસ રહેવાયું નહીં ને, તો એમણે એક બાજુમાં ભાઈ હતા ને એમને પૂછ્યું કે ભાઈ, આ ગોવાળણ કેમ બધાને માપીને આપે છે અને આ યુવાનને વગર પૂછે આખું કોઈ પણ વાસણ નાનું મોટું ગમે તે હોય ભરી દે છે? ત્યારે પેલા ભાઈએ કીધું કે આ ગોવાળણ આ ભાઈને દિલથી પ્રેમ કરે છે, એટલે પ્રેમની અંદર ક્યારે માપતોલ કે હિસાબ કિતાબ ના હોય. એટલે આમ માપી અને કોઈ હિસાબથી એ દૂધ નથી આપતી, એમને એમ જ આપી દે છે. સાધુ મહારાજને એટલો બધો ઝટકો લાગ્યો કે સાલો હું આટલા બધા વર્ષોથી પ્રભુનું નામ લઉં છું અને માળાના મણકે મારા વાલાને ગણું છું. એમને એટલો બધો અફસોસ થઈ ગયો કે ગામડાની આ ગોવાળણ જો પ્રેમનો હિસાબ કિતાબ ના રાખતી હોય તો હું મારા પ્રભુ સાથે આવો પ્રેમનો હિસાબ કિતાબ રાખું છું. આ વસ્તુ સાધુ મહારાજ સમજી ગયા અને રિયલી આ દુનિયાની અંદર જો પ્રેમ સમજવો હોય ને તો પ્રેમમાં ક્યારે હિસાબ કિતાબ ના રાખતા, કારણ કે જે પ્રેમની અંદર હિસાબ કિતાબ હોય ને એ વેપાર છે, પ્રેમ નથી. પ્રેમમાં તો ઝૂકવું પડે, હારવું પડે, ડૂબવું પડે, હાય પાયમાલ થઈ જવું પડે, ત્યારે પ્રેમ મળે છે. સાચું ને?